નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રકરણ 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો। પહેલું છે, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો જવાબ આવશે બી। બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? જવાબ આવશે એ। ત્રીજું, નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? જવાબ આવશે ડી। ચોથું, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે? જવાબ આવશે એ। પાંચમું, કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે? તો જવાબ આવશે સી। છઠ્ઠો વિકલ્પ છે, નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? જવાબ આવશે સી। પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા છે, વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ખાલી જગ્યા ધ્રુવ દર્શાવે છે? તો ધન। બીજું, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને આધારે વપરાતા સુરક્ષા ઉપકરણને ખાલી જગ્યા કહે છે? તો આવશે જવાબ ફ્યુઝ। ત્રીજું, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો। પહેલું છે, વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો વિદ્યુત બલ્બ આવી સંજ્ઞા વપરાય છે, બરાબર। 2, નિક્રોમ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તાર ખૂબ ગરમ થાય છે, આને વિદ્યુત પ્રવાહની કઈ અસર કરે છે? જવાબ આવશે ઉષ્મીય અસર। ત્રીજો પ્રશ્ન, વિદ્યુત ઘંટડીમાં કયું ચુંબક વપરાય છે? જવાબ આવશે વિદ્યુત ચુંબક। 4, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો જવાબ આવશે ઓર્સ્ટેડે। 5, ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું ગૂંચળું શાનું બનેલું હોય છે? જવાબ આવશે નિક્રોમ। પ્રશ્ન 4, નીચેના વિધાનમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો। પહેલું છે, વિદ્યુત કણને વિદ્યુત પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે? તો સાચું। બીજું, બંધ પરિપથ હોય ત્યારે પરિપથના કોઈપણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી? તો ખોટું। 3, ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે? તો ખોટું। 4, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું હોય છે? તો સાચું। 5, વિદ્યુત ચુંબકનું ચુંબકત્વ કાયમી હોય છે? તો ખોટું। 6, વિદ્યુત ચુંબક લોખંડના ટુકડાને આકર્ષતું નથી? તો ખોટું। 7, વિદ્યુત ઘંટડીમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે? તો સાચું। પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, કયા વિદ્યુત ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાય છે? તો જવાબ આવશે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી રિમોટ, એસી રિમોટ, કંટ્રોલ, ઘડિયાળ અને કેટલાક રમકડામાં। પ્રશ્ન 2, બેટરી કોને કહે છે? જવાબ છે 2 કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે। પ્રશ્ન 3, વિદ્યુત પરિપથમાં જોડેલો બલ્બ ક્યારે પ્રકાશિત થઈ શકે? જવાબ છે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં ઓન હોય અને વિદ્યુત પરિપથ સંપૂર્ણ થયેલો હોય ત્યારે જ બલ્બ પ્રકાશિત થઈ શકે છે। ચોથો પ્રશ્ન છે, બંધ વિદ્યુત પરિપથ કોને કહે છે? તો જવાબ આવશે જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે, આવા પરિપથને બંધ પરિપથ કહે છે। પ્રશ્ન 5, ખુલ્લો પરિપથ કોને કહે છે? તો જ્યારે વિદ્યુત કળ ખુલ્લી એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેને ખુલ્લો પરિપથ કહે છે। પ્રશ્ન 6, વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરતા સાધનો જણાવો। તો જવાબ છે ઇલેક્ટ્રિક ઇસ્ત્રી, રૂમ હીટર, ઇલેક્ટ્રિક વોટર હીટર, ઇલેક્ટ્રિક કિટલી, હેર ડ્રાયર, પછી હોટ પ્લેટ, ઇલેક્ટ્રિક સગડી વગેરે છે। પ્રશ્ન 7, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા સાધનો જણાવો। તો વિદ્યુત ઘંટડી, ટેલિગ્રાફ, ટેલિફોન, માઇક્રોફોન, ભારે વજન ઉંચકતા ક્રેન વગેરે છે। પ્રશ્ન 8, તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો કઈ બાબતો પર આધાર રાખે છે? તો જવાબ છે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તારના દ્રવ્ય પર, તારની લંબાઈ પર અને જાડાઈ પર આધાર રાખે છે। પ્રશ્ન 9, વિદ્યુત બલ્બની શોધ કરવાનો શ્રેય કયા વૈજ્ઞાનિકને ફાળે જાય છે? જવાબ છે થોમસ આલ્વા એડિસનને ફાળે જાય છે।
પ્રશ્ન 10 ફ્યુઝમાં કયા પ્રકારનો તાર વપરાય છે? તો જવાબ આવશે વિદ્યુત પરિપથમાં ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તરત જ પીગળી જાય અને તૂટી જાય તેવા ખાસ પ્રકારના દ્રવ્યોમાંથી બનાવેલો તાર વપરાય છે. 11 વિદ્યુત પ્રવાહની બે જુદી જુદી અસરના નામ આપો. તો એક છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, 2 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.